તમે લોકોને ઠરાવ કરો ને, જનરલ બોર્ડમાં ઠરાવ કરો, સરકારશ્રીમાં મોકલો કે આમની નબળી કામગીરી છે અને આ કર્મચારી અહીં ચાલે એમ નથી, એની કાર્યવાહી કરો. આ બોર્ડમાં અધ્યક્ષતાને જ લ્યો. આવી રીતે ન ચાલે. જો ધારાસભ્યને જો પૂરતી માહિતી અને સમયસર ન દેતા હોય તો અમે કઈ મંજીરા વગાડવા તો આવ્યા નથી. પૈસાવાળા ટેબલ પર વજન મૂકી કામ કઢાવે છે. આ શબ્દો છે વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીના. છેલ્લા ઘણા સમયથી પ્રજાને સ્પર્શતા કામોમાં ઘોર લાપરવાહી સામે ઠેર ઠેર ફરિયાદો ઉઠી રહી છે. ધારાસભ્યો હવે મેદાને આવી રહ્યા છે. જનતાની સુરક્ષા કરવા માટે જનતાને જે અગવડો પડી રહી છે વિકાસના કામને લઈને, તેમાં હવે તેઓ ફરિયાદો કરી રહ્યા છે, અને એ પણ સરકારી બાબુઓને. છતાં પણ આ સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લેતા. મોરબી જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં વાંકાનેર મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ ભરી સભામાં કેમ એવું કહેવું પડ્યું કે પૈસાવાળા માણસો ટેબલ પર વજન મૂકીને ટેબલ નીચે વહીવટ કરીને કામ કઢાવી લેશે, પણ ગરીબ લોકો આમ કરી શકતા નથી. પૈસાવાળા લોકોના કામ કરવા અધિકારીઓ બંધાયેલા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ. લાંચ ના આપે તેવા ગરીબોના કામો થતા નહીં હોવાનો ખુલાસો ધારાસભ્યએ કર્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ ડીડીઓ સહિત અધિકારીઓની હાજરીમાં જીતુ સોમાણી રોષે ભરાયા અને કહ્યું હતું કે અધિકારીઓ અમને જવાબ નથી આપતા, તો આમ પ્રજાનું કામ કેમ કરવાના છે? ખરાબ રસ્તા માટે મેં વારંવાર કહ્યું કે કડક પગલાં લો, નોટિસ આપો, છતાં કેમ કાર્યવાહી નથી કરતા? એમ કહીને અધિકારીઓને પરખાવ્યું હતું કે અમને જવાબ દેતા ન હો તો અમે કંઈ અહીંયા મંજીરા વગાડવા તો નથી આવ્યા. તમે લોકોને ઠરાવ કરો ને, જનરલ બોર્ડમાં ઠરાવ કરો, સરકારશ્રીમાં મોકલો કે આમની નબળી કામગીરી છે અને આ કર્મચારી અહીં ચાલે એમ નથી, એની કાર્યવાહી કરો. આ બોર્ડમાં અધ્યક્ષતાને જ લ્યો. આવી રીતે ન ચાલે. જો ધારાસભ્યને જો પૂરતી માહિતી અને સમયસર ન દેતા હોય તો અમે કઈ મંજીરા વગાડવા તો આવ્યા નથી. લોકોના પ્રશ્ન છે, લોકોના પ્રશ્ન અમારે ઉઠાવવાના છે. તમે હંમેશા કર્મચારી ગણ સમજી લેજો કે તમે પ્રજાના સેવક છો. પ્રજાનો જે ટેક્સ આવે છે એ ટેક્સના સરકારના પૈસા ભરે છે અને એ પૈસા તમને ચૂકવવામાં આવે છે. એટલે તમે લોકોને જે પણ હરેક ઓફિસની વાત કરું છું, સમજી લેજો. જે કે નાના માણસો, મેં સર્કુલરમાં કીધું કે નાના માણસો ઉપર ધ્યાન આપો. તમે પૈસાવાળા માણસો તો ટેબલ ઉપર વજન મૂકી અને કામ કરી લેવાના છે. ખાસ નાના માણસો ઉપર મને ખ્યાલ છે ભાઈ આ બધું નીચેનો વહીવટ હાલે છે, નથી વહીવટ હાલતો એવું ન માનતા. અને બધી ખબર છે નબળા કામ શું કામ થાય છે. અને નબળા કામ અમે તમને 6 મહિના સુધી કહી કે આ રોડ નબળો થયો છે, એના ઉપર તમે કાર્યવાહી કરો. જ્યારે દીધેલા રોડ તમને મેં કીધું હતું 6 મહિને એ રોડ કર્યો. એની સમય લિમિટ પૂરી થઈ ગઈ પછી તમે એના ઉપર શું કાર્યવાહી કરવાના છો? જીતુ સોમાણીને પૈસાવાળા લોકો અધિકારીઓ સાથે વહીવટ કરે છે તે મુદ્દે પૂછતા તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ. જે પણ કામ નિયમ મુજબ થવા જોઈએ અને એની જે ગેરંટી પીરિયડ છે એ ગેરંટી પીરિયડમાં જો નબળા કામ થયા હોય તો એ કોઈ પણ એજન્સી હોય એના ઉપર કાર્યવાહી કરવાની થાય છે. ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરે છે અધિકારીઓ. હા, ઘણા બધા અધિકારીઓની મારી પાસે ફરિયાદ છે, એટલે મારે આ મુદ્દો ઉઠાવવો પડ્યો કે કોઈ પણ ભ્રષ્ટાચારી હોય છે એને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાનામાં નાનો હોય કે મોટો કાર્યકર્તા હોય એ ભ્રષ્ટાચારીઓને છાવરોમાં એક પણ ટકો ભારતીય જનતા પાર્ટીને રસ નથી. અને આવા સરકારી અધિકારીઓ સામે શું કાર્યવાહી થવી જોઈએ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. નમસ્કાર.